Hello everyone. Now in this exercise we reach at question number 11. 8x square divided by x cube plus 2 whole cube dx is equals to. See here we have two ways. First we can integrate this function, or second we have to differentiate the options. બરાબર, તો બંને તમને દેખાડી દો ફરીથી આ ટાઈપના ક્વેશ્ચનમાં કઈ રીતે કરાય. પહેલા આપણે ઇન્ટિગ્રેશન કરીએ. તો integration of sorry integration of 8x cube upon x cube plus 2 cube x cube plus એક મિનિટ ક્વેશ્ચનમાં કંઈક ભૂલ લાગે છે. 8x સ્ક્વેર છે. 8x સ્ક્વેર upon x cube plus 2 whole cube x cube plus 2 whole cube dx. Okay, it is our question and we have to find different integration of this question. So 8x square, see we are taking 8 constant, બહાર લઈ લઈએ એટલે તમારે એના ઉપર વિચાર જ નહીં કરવાનો. x square upon x cube plus 2 whole cube dx. Okay, now which method is applicable here? આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે મેથડ કઈ એપ્લાય કરવી. કે ભાઈ પહેલા તો આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલાથી થાય છે, પોસિબલ જ નથી. તો સેકન્ડ ફર્સ્ટ વિચારવાનું ફંડામેન્ટલ રિઝલ્ટ્સ, સેકન્ડ વિચારવાનું સબસ્ટિટ્યુશન મેથડ, થર્ડ વિચારવાનું કે u ઇન્ટુ વી છે એ તો ઓબ્વિયસલી નથી એટલે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, અને લાસ્ટમાં પાર્શિયલ ફ્રેક્શન મેથડ તો એ પણ નથી. બરાબર, તો વધ્યું શું કે ફંડામેન્ટલ રિઝલ્ટ નથી, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નથી, પાર્શિયલ ફ્રેક્શન નથી, તો સબસ્ટિટ્યુશન મેથડ. ઓકે, u equal to what? Suppose u equal to x cube plus 2 is equals to substitution variable. Now differentiate u, du by dx equal to 3x square. Okay, ચાલો હવે du equal to 3x square into dx. Okay, now see 8 ને તો આપણે બહાર જ લઈ લીધા, આપણે જરૂર કેટલી છે x square dx ની. 3 એડિશનલ છે તો આ રીતે મૂવ કરી દો અને du by 3 is equals to x square dx. Okay, now we are changing the variable I equals to okay 8 constant as it is રહેવા દઈએ. Now first focus on u equal to x cube plus 2, આની જગ્યાએ શું આવશે 1 upon u raised to 3. Okay, now remaining part, ચાલો આ remaining part છે આટલો. તો x square dx equals to du by 3. Okay, taking 1/3 constant, તો આપણી પાસે શું વધે 8/3 into u raised to minus 2d. તો 8/3 u raised to minus 2 માં પ્લસ 1 કરો તો કેટલા થાય u raised to minus 1 upon minus 1 plus c. ચલો માઇનસ સાઇન આગળ લઈ લઈએ તો minus 8/3 and u raised to minus 1 becomes 1 upon u plus c. Okay, ચાલો તો u ની વેલ્યુ પુટ કરી દઈએ તો minus 8/8 sorry આખું લખી નાખીએ minus 8 upon 3 u equal to x cube plus 2 x cube plus 2 એક મિનિટ અહીંયા ભૂલ થઈ, u raised to minus 3 is given, sorry minus 3 અહીંયા આવશે minus 3 minus 2 અહીંયા પણ minus 2 આવી જશે. તો આ 1 upon u નહીં થાય પણ અહીંયા 2 થી કટ થશે એટલે કેટલા વધશે minus 4/3 1 upon u square, and our answer is minus 4/3 x cube plus 2 whole square plus c. Okay, see this answer is given in option B. Option B is correct option. ચાલો તો હવે માની લો કે આપણે ઓપ્શન ઉપરથી કરવું છે તો ઓબ્વિયસલી બી ઓપ્શન આપણું કરેક્ટ છે તે. તો માઇનસ આપણે લેવાનું એને y ઇક્વલ ટુ
y ઇક્વલ ટુ માઇનસ આ બધા ઓપ્શન માટે ટ્રાય કરવી પડે ડેરિવેટિવમાં 4/3 x ક્યુબ પ્લસ 2 રેસ ટુ માઇનસ 2 પ્લસ સી આમાં લેવાની આપણે જરૂર નથી અને સી લેવો હોય તો લેવાનો કારણ કે ડેરિવેટિવ ઓફ સી ઇઝ 0. ઓકે, therefore y equal to, can I write minus 4/3 x cube plus 2 raised to minus 2 plus c. okay, yes આ ઉપર જાય એટલે માઇનસ થઈ ગયું. ચાલો હવે આ ચેઇન રૂલ અપ્લાય કરો તો y equals to minus 4/3. ઓકે, ચેઇન રૂલ તો કે ફર્સ્ટ બ્રેકેટનું ડેરિવેટિવ એટલે minus 2 x cube plus 2 raised to minus 3 plus c નું ડેરિવેટિવ 0. 4 2s are 8. સોરી અહીંયા y નથી પણ આ dy by dx છે. dy by dx minus 4/3. 4 instead of 4 we are writing 8. minus 8/3 x cube plus 2 raised to minus 3 plus 0 લખવાની જરૂર નથી equals to minus 8 upon 3 x cube plus 2 is our answer. raised to 3. 8 એક હજી મિસ્ટેક થઈ. શું મિસ્ટેક થઈ? ડેરિવેટિવ ઓફ x ક્યુબ ઇઝ 3x સ્ક્વેર. અહીંયા આપણે 3x સ્ક્વેર પુટ કરીએ તો 3 3 કેન્સલ આઉટ. આપણો આન્સર આવશે સોરી આખું ફરીથી લખીએ કે -8 upon માઇનસ હજી સાઇન કંઈક નડે છે આપણને બટ જોઈએ છીએ. ચાલો -8x સ્ક્વેર divided by x cube plus 2 raised to 3. ચાલો તો આપણો ક્વેશ્ચન હોવો જોઈએ. તો અહીંયા 8 આપેલું છે, સાઇનમાં કંઈ ભૂલ નથી થઈ ને. આન્સર -4/3 x cube plus 2 હોલ સ્ક્વેર બરાબર જ છે. ચાલો ચેક કરી લઉં એક જ મિનિટ હું. ઓકે, સી હિયર માઇનસ માઇનસ પ્લસ આપણે નથી પુટ કર્યું. આવી જાવ આપણો ક્વેશ્ચન બરાબર છે. તો ઓપ્શન ઉપરથી તમને ડેરિવેટિવ ચેઇન રૂલ બરાબર ફાવતો હોય તો આપણે ઇન્ટિગ્રેશનની આપણે ઓપ્શન લેવલે કોઈ જરૂર નથી, ઓપ્શન આપેલા હોય ત્યાં સુધી. બરાબર છે. Question number 12. Question number 12 is given by using the method of partial fraction, the integration of fx when fx equals to 1 upon x square minus a square and the answer is C. It is very easy. It is a formula આપણે અગાઉ લખેલી પણ છે. Integral of 1 upon x square minus a square dx is equals to 1 upon 2a into log મોડ પણ આપેલું હોય, મોડ ન લખીએ તો પણ ચાલે, x minus a upon x plus a plus k or c. બરાબર, ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન. તો આપણે આને પાર્શિયલ ફ્રેક્શનથી સોલ્વ કરવો હોય તો પણ થઈ શકે, પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાની, ફોર્મ્યુલાથી સોલ્યુશન આપણને મળી જશે. ક્વેશ્ચન નંબર 13. ચલો આમાં પણ આપણે મેથડ કઈ છે ડિસાઇડ કરવાની જરૂર નથી, because question is asking that using integration by parts evaluate x square plus e raised to 3x. okay, so what is in integration by parts our chain is first logarithmic function, then by algebraic function, then by exponential functions. Okay, see, in given question we have two functions are given, x square and e raised to 3x. ચાલો તો આ કઈ ટાઈપનું ફંક્શન છે? તો કે એક્સપોન્શનલ ફંક્શન છે. એક્સપોન્શનલ કેપિટલ એ લખીએ. ઇટ ઇઝ exponential type and it is it is algebraic type and it is exponential type. તો આપણે ફર્સ્ટ સિક્વન્સમાં શું આવે તો કે એલ તો આમાં છે જ નહીં, તો એ અને ઈ વધ્યા, તો આપણે આને ફર્સ્ટ ફંક્શન કહીશું. એટલે ફર્સ્ટ ફંક્શનનું શું થાય તો કે ડિફરન્શિએશન એક્સ સ્ક્વેરનું, અને ઇન્ટિગ્રેશન કોનું કરવાનું છે તો કે સેકન્ડ ફંક્શન e raised to 3x. okay, so differentiation of x square and integration of e raised to 3x. okay, chalo, so first putting x square, derivative of x square 2x, derivative of x 2x 2, derivative of 2 is 0.
Okay, now integration of e raised to 3x upon 3. ચાલો હવે જો e raised to 3x upon 3 નું ઇન્ટિગ્રેશન કરીએ તો 1/3 બહાર આવી જાય. આનું શું થાય તો કે e raised to 3x upon 3 એટલે 3 3 9, તો e raised to 3x upon 9. અહીંયા શું આવશે તો કે e raised to 3x upon 9 તો છે જ તેના 3 મલ્ટીપ્લાય કરો તો 9 3 27 અને અહીંયા ડેશ. ચાલો આપણે સાઇન કઈ એપ્લાય કરતા તો કે ફર્સ્ટ પ્લસ, સેકન્ડ માઇનસ, પ્લસ માઇનસ. Okay, so what is our answer? Our answer is x square e raised to 3x upon 3 plus 2 e raised to 3x upon 9 plus 2x e raised to 3x upon 9 and negative sign here minus plus 2 e raised to 3x upon 27. ચાલો તો ઓપ્શન ચેક કરી લઈએ અથવા તો કોમન લેવાનું છે. તો પહેલામાં x square e raised to 3x by 3 છે, યસ. તો કે 2x e raised to 3x by 9, યસ. 2/27 e raised to 3x plus k. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓપ્શન એ આપણો સાચો છે. આનું પણ તમે ડેરિવેટિવ કરો તો આપણો મૂળ જે ક્વેશ્ચન છે એ જ આવી જશે, બરાબર છે. બટ આમાં ઇન્ટિગ્રેશન ઇઝી પડે છે એટલે આપણે ડેરિવેટિવ ટ્રાય કરવી નથી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 14. log x dx is equals to, okay, first of all integration of log x is not possible. Okay, તો શું કરવાનું તો કે આપણે એના માટે કઈ મેથડનો યુઝ કરીએ તો કે ભાઈ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો યુઝ કરીએ. લાઈક log x dx can also be written as 1 into log x dx. Okay, now see, we have two functions, 1 and log x. It is constant function and it is logarithmic function. તો આપણું ઓર્ડર શું છે? LAE. કોન્સ્ટન્ટનો અહીંયા ક્યાંય પેલું જ નથી. કોન્સ્ટન્ટને આપણે લાસ્ટમાં લઈ લેવાનું, બરોબર છે. એને કોઈ ફંક્શન નથી ગણતા એટલે આપણે એને લાસ્ટમાં લઈ લઈએ. તો ફર્સ્ટ શું થશે? u equal to log x and v equal to 1. Okay, so we have to differentiate log x. આમાં જો રૂલ જ લખવો પડશે, આમાં શોર્ટકટ મેથડ નહીં આવે. ક્યારે log આપેલું હોય ત્યારે શોર્ટકટ પોસિબલ નથી. du by dx is equals to log x 1 upon x integral of v dx. Integral of v dx equals to integral of 1 dx. And what is integration of 1? It is x. Okay, now our rule of integration by parts. I equal to u into integral v dx minus integral of du dx into integral of v dx whole dx. Okay, so u is equals to, ચાલો હવે આટલામાં જ આપણે આન્સર આપણો જોવાનો છે. આની અંદર આવી જશે બધું. u equal to log x into integral v dx is give us vx minus du by dx 1 upon x into v dx equals to x. અને આ dx તો હજી વધ્યા જ છે છેલ્લે. x cancel out, so it can be written as x log x minus integral of 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? બધું આપણે અહીંયા સપોઝ કરીએ એમાં જ આવી જાય તો કે x plus c. so it is our answer કે x log x minus, આમાં આપેલો જ નથી, x log x minus x plus c. so option D is correct option, બરાબર છે. અને આનું તમે ડેરિવેટિવ કરશો તો પણ તમને એકચ્યુઅલ ક્વેશ્ચન તમને મળી જશે. ચાલો તો આપણે ડેરિવેટિવ ચેક જ કરી લઈએ કે ભાઈ આનું ડેરિવેટિવ શું થાય. તો કે ભાઈ y equal to x into log x minus x plus c, બરાબર છે. અહીંયા કયો રૂલ અપ્લાય થશે તો કે u into v એટલે ડિવિઝન રૂલ. ઓકે, ડિવિઝન રૂલ ઓફ ડેરિવેટિવ. therefore dy by dx equals to first term x as it is, derivative of log x 1 upon x plus log x as it is, derivative of x is 1 minus derivative of x is 1 plus c નું derivative is 0.
x cancel out, a 1, a minus 1 cancel. What left? Log x is our answer. તો log x આપણા ક્વેશ્ચનમાં છે, બરાબર છે, મળી ગયો આન્સર. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ ઓપ્શન છે કે ભાઈ આપણો આન્સર થશે x log x માઇનસ આ એ નથી, x છે, minus x plus c. Question number 15 is x e raised to x dx. Okay, this question is belong to which rule, which method? Integration by parts, u into v. તો આપણી પાસે બે ફંક્શન છે, x e raised to x. આપણો ઓર્ડર શું છે? તો કે l a e. ઓકે, આની ટાઈપ કઈ થઈ? તો કે algebraic and this is exponential type. ઓકે, આપણે ઓર્ડર પ્રમાણે એ ફર્સ્ટ આવે ને તો ફર્સ્ટનું ડેરિવેટિવ થાય, તો ડેરિવેટિવ ઓફ આપણે લખવાનું x, અને સેકન્ડ ફંક્શન આવશે ઇન્ટિગ્રેશન ઓફ e raised to x. ઓકે, now first putting x itself, then by differentiate x no derivative 1 and derivative of 1 is 0. Now e raised to x, integration e raised to x, e raised to x no integration ફરીથી e raised to x અહીંયા dash. Okay, now applying sign, plus, minus and plus. Okay, now multiply both the quantities, x e raised to x minus e raised to x plus 0 તો લેતા જ નથી આપણે, સોરી 0 લખાય, plus c. ઓકે, કોમન લઈ લઈએ તો x e raised to x કોમન, x minus 1 plus c is our answer. ચાલો, તો ક્યાંય દેખાશે e raised to x x minus 1 અહીંયા ઓપ્શન એ માં છે, ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. Question number 16. See, it is very important question and થોડો difficult છે કે ભાઈ integral of log x square dx. ઓકે, તો અહીંયા આપણે ખાલી log x હોય તો ઇઝીલી થઈ જાય, પણ log x square છે તો આપણે શું કરવાનું? તો કે ભાઈ substitution મેથડનો યુઝ કરશું. કઈ રીતે? એકચ્યુઅલી there are two methods are connected in this example. We are taking log x is equals to u. Log x equals to u. See, earlier I told that in calculus base e is default. હંમેશા base e આપણે ક્યાંય લખતા નથી, ડેરિવેટિવમાં કીધું હતું અને ઇન્ટિગ્રેશનમાં પણ કીધું હતું, એટલે પણ base e બાય ડિફોલ્ટ આવે જ, બરાબર ને? log base e આવે. ચાલો, તો એક આપણી ફોર્મ્યુલા આમ છે આ રીતે, ભાઈ log x base a equal to b, therefore x is equals to what? a to power b. ઓકે, આ જે બેઝ હોય એ ક્યાં આવી જાય? તો કે અહીંયા બેઝ બની જાય. એ રીતે આપણે જોઈએ તો આ શું થાય? તો કે x is equals to e raised to u. ઓકે, therefore dx upon du લખવામાં પણ ધ્યાન રાખવાનું, જો લેફ્ટ હેન્ડ સાઈડ હોય એ ન્યુમરેટર આવે, રાઈટ હેન્ડ સાઈડ ડિનોમિનેટર. dx by de નો થાય, એ તો એકાનો એક વેરિયેબલ છે એટલે. તો dx by du equal to e raised to u itself. Therefore dx is equals to what? dx is equals to e raised to u into du. Okay, now see, we are changing our variable. I equal to integral of log x square means u square into dx is equals to e raised to u du. Okay, ચાલો હવે શું હવે કઈ મેથડ આવી? તો કે હવે આવી integration by parts, u square and e raised to u, which is our first and second variable. Okay, l a e. તો આ શું થયું? a type, this is e type. તો આપણા માટે ફર્સ્ટ ફંક્શન ડિફરન્શિએશન માટે આવશે u સ્ક્વેર, અને ઇન્ટિગ્રેશન માટે e raised to u. ઓકે, e raised to x ગણો કે x સ્ક્વેર ગણો, બધું સેમ જ છે. ચાલો, તો હવે differentiation of u square, first u square as it is 2u into 2 plus 0 લખો ન લખો કોઈ મતલબ નથી, e raised to u બધામાં આવશે, e raised to u, e raised to u, e raised to u and dash. Okay, now applying sign,
plus minus. Okay, now product u square e raised to u minus 2u e raised to u plus 2 e raised to u plus c. Okay, what is common? E raised to u common અથવા આમાં કોમન નથી લીધું. ચાલો તો આપણે u equal to log x પુટ કરી દઈએ તો શું થશે? તો કે ભાઈ it is equals to log x square whole square e raised to log x minus 2 log x into e raised to log x plus 2 e raised to log x plus c is our answer. અને આ ઓપ્શનમાં એક મિનિટ એક ભૂલ લાગે છે. 2x log x ઓપ્શન દેખાતો નથી, ફરી એકવાર ચેક કરી લઈએ. ઓકે, ચાલો બરાબર જ છે, પણ આન્સર આપણે મેચ કરવા માટે કોમન લઈ લઈએ એટલે આન્સર ઇઝીલી આવી જશે. થોડો લેન્ધી થઈ ગયું. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ first taking e raised to u common, so what left? U square minus 2u plus 2 plus c. Okay, but see here આપણે એક ભૂલ કરી હતી કે ભાઈ x equal to e raised to u છે, ત્યાં આપણે એની વેલ્યુ પુટ કરી દીધી. તો e raised to u equal to x. now u equal to log x whole square આ રીતે પુટ કરીએ. x common log x whole square minus 2u equal to log x plus 2 plus c is our answer. ચાલો હવે x log x square minus, ચાલો આને 2 હજી x અંદર મલ્ટીપ્લાય કરેલા છે એટલે આ રીતે છે. x log x square minus 2x log x plus 2x plus c. બરાબર, x આપણે કોમન લીધા એને મલ્ટીપ્લાય કરેલા છે. ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન એ આપણે સાચો છે. ક્વેશ્ચન 17, using the method of partial fraction to evaluate x plus 5 upon x plus 1 x plus 2 whole square dx. See, it is quite lengthy question. Question is given by x plus 5, sorry, x plus 5 integral of x plus 5 upon x plus 1 x plus 2 whole square dx. ઓકે, સી આપણે આનો મેથડ યુઝ કરીએ તો બહુ લેન્ધી ક્વેશ્ચન થશે અને એક્ઝામમાં તો આપણે એ રીતે સોલ્વ કરવા પોસિબલ નથી, પણ સ્ટાર્ટ કરાવી દો પછી આપણે શોર્ટકટ લઈ લઈએ કે ભાઈ ઇન પાર્શિયલ ફ્રેક્શન મેથડ વી હેવ ટુ ટેક x plus 5 upon x plus 1 upon x plus 2 whole square equal to what? Okay, a upon x plus 1, okay, plus b upon x plus 2 plus c upon x plus 2 whole square. Okay, ચાલો એટલે a b c. હવે અહીંયા આપણે એક વસ્તુ આગળ શીખી લઈએ એટલે તમારે આગળ પણ વાંધો ન આવે. આપણે સમ આખો આ રીતે સોલ્વ નથી કરવાનો. તો માની લો કે આપણે અગાઉ શીખ્યા છીએ કે આમ છે, અહીંયા કોઈ પણ x plus 5 ની જગ્યાએ આપણે 1 પુટ કરી દઈએ. માની લો કોઈ પણ વસ્તુ હોય x plus 1 x plus 2, તો આને કઈ રીતે ડિવાઈડ કરાય? તો કે 1 upon x plus 1 plus 1 b upon x plus 2. Okay, if 1 upon x plus 1 into x plus 2 whole square is given, then it can be divided as a upon x plus 1 plus b upon x plus 2 plus c upon x plus 2 square. Okay, and if 1 upon x plus 1 x plus 2 cube is given, then it can be divided as a upon x plus 1 plus b upon x plus 2 plus c upon plus c upon x plus 2 square plus d upon x x plus 2 whole cube અહીંયા સ્ક્વેર છે. ઓકે, તો બહુ લેન્ધી પ્રોસેસ છે સોલ્વ કરવામાં. તમે એકવાર પાર્શિયલ ફ્રેક્શનનો વિડીયો જોઈ લેજો, એક બે સમ જ કરવાના છે, બધામાં ટેકનિક સેમ જ આવે.
એક જ ઇન્ટિગ્રેશન આવે log, બરાબર. તો અહીંયા આપણે આ ડિવાઈડ કર્યું, આ આપણું ફોર્મ આવ્યું. હવે એ બી સી ઇક્વલ ટુ વોટ, એ બી સી ઇક્વલ ટુ વોટ, આના ઉપર આખો ક્વેશ્ચન છે. એ કોઈ પણ નંબર હોઈ શકે વિથ એની સાઇન, પ્લસ ઓર માઇનસ, બરાબર. તો આપણે આન્સર ઉપરથી સોલ્વ કરીએ કઈ રીતે થશે. તો કે ભાઈ બધાને ઇન્ટિગ્રેશન તો ફાવે છે, કે માની લો કે ભાઈ 1/x+1 છે તો શું થાય, તો કે ઇટ ઇઝ log x plus c. Okay, similarly here a/x+1 is given, integration is a log x plus 1. હવે એ કયો નંબર છે, એ ઇક્વલ ટુ વોટ, એ આપણે ઓપ્શનમાંથી કોઈ પણ હોઈ શકે, પ્લસ એ હોઈ શકે, માઇનસ એ હોઈ શકે, 2 હોઈ શકે, 2/3, 1/6, એની નંબર, કોઈ પણ નંબર. ઓકે, પ્લસ બી log x plus 2. ઓકે, પ્લસ હવે જો આનું શું થશે, અહીં સાઈડમાં આપણે કરીએ કે ભાઈ ઇન્ટિગ્રલ ઓફ c/x+2 હોલ સ્ક્વેર dx. ઓકે, it is equals to cx+2 raised to -2 dx. ઓકે, આ મેં ઇન્ટિગ્રેશન કર્યું છે, આ ઇન્ટિગ્રેશન છે એટલે ડાયરેક્ટ કરી નાખ્યું છે આપણે. તો cx+2 raised to -1/-1 plus c. Okay, it is equals to -c x+2 raised to -1 plus c. It is equals to -c/x+2 raised to -1, પછી લખવાની જરૂર નથી, પ્લસ c. ઓકે, ચાલો તો આપણો અહીંયા આન્સર શું આવશે, તો કે a log x+1 પ્લસ b log x+2, સોરી આ તો અહીંયા પુટ કરેલું જ છે, ફરીથી ચાલો અહીંયા -c/x+2 પ્લસ c. ચાલો આપણો આન્સર, આપણે આ ફોર્મ જોવાનું, આ બધામાં આવી જાય છે આવી રીતે, પછી એબીસી કોઈ પણ વસ્તુ હોઈ શકે. ચાલો તો આપણે ઓપ્શન મેચ કરીએ. તો કે પહેલામાં 4 સાથે મતલબ નથી, log x+1 છે, યસ છે. પછી -4 સાથે મતલબ નથી, log x+2 છે, યસ છે. પછી 3 સાથે આપણે મતલબ નથી, 1/x+2 આવે છે, તો કે યસ 1/x+2 આવે છે. તો બધા આપણા જે આન્સર છે એબીસી ને આપણે સાઈડમાં લઈ લઈએ, તો ઓપ્શન એ સાથે મેચ થાય છે. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. બાકી આ સોલ્વ કરવા જઈએ તો મેં કીધું એમ કે ભાઈ 15 to 20 મિનિટ્સ તો ખાલી આ સમ સોલ્વ કરતા થાય આપણે, બરાબર છે. એટલે ઓપ્શન ઉપરથી ટ્રાય કરવાની, નહીં ક્યાંને સોલ્વ કરવા જવાનું. ક્વેશ્ચન નંબર 18, સી ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. ચાલો તો થોડો પ્રોબ્લેમ તમારો હલ થશે, કારણ કે હવે આટલા બધા ટફ સમ નહીં આવે. કે ઇન્ટિગ્રેશન ઓફ 2x² minus x³ dx from 0 to 1. Okay, first of all integrate 2x³ upon 3 minus x³ no integration, તો કે x4/4 from 0 to 1. Okay, now putting the values, 2 first put x equal to 1 એટલે 2/3 થશે, તો કે yes, minus x4 એટલે 1/4 is equals to 1/4. Okay, minus in second bracket putting x equal to 0, તો 0 0 બધો આન્સર 0 આવે છે એટલે 0. So we have 2/3 minus 1/4 left. Okay, by cross multiplication we will get 4 2s are 8, 8 minus 3 upon 12. So our answer is 8 minus 3 5, 5/12. 5/12 is given in option B. Question number 19, evaluate 3x minus 2 whole square dx from 2 to 4, then the value of, chalo તો simple sum છે આપણ, integral of 3x minus 2 whole square dx from 2 to 4. Okay, see, we don't have to expand this bracket, we have to use ax plus b raised to n formula. શું થાય, તો કે ax plus b raised to n plus 1 upon n plus 1 into coefficient of x is a plus c. ચાલો આમાં તો કાંઈ પ્લસ c આપણે લેવાનું નથી, બરાબર છે. તો શું થશે, તો કે 3x minus 2 raised to what, 2 plus 1 equal to 3 divided by 3 into coefficient of x 3 from 2 to 4. Okay,
1/9 કોન્સ્ટન્ટ અને બહાર લઈ લઈએ તો શું વધ્યું આપણી પાસે 3x minus 2 raised to 3 from 4 to 2. Okay, now putting the values 1/9 constant, first putting x, 3 4s are 12, 12 minus 2 whole cube minus put down x equal to 2, 3 2s are 6, 6 minus 2 whole cube. Okay, so 1/9 it is 12 minus 2 equal to 10 cube, 10 cube is 1000 minus 6 minus 2 4, 4 cube is 64. So it is equals to 1/9. 1000 minus 64 is 936. આ સમ તો આપણે અગાઉ પ્રેક્ટિસમાં સોલ્વ કરેલો છે. તો 104 આવે, 936/9 equal to 104. So 104 is correct answer. 104 option A is correct. Question number 20. Evaluate x e raised to x from 0 to 1 dx and the value is c. Here we have to use one method and one rule. Method is defined at integration and rule is integration by parts. Okay, તો ચાલો x e raised to x, તો આપણે ડિફરન્શિએશન કોનું કરવાનું હોય તો કે l l a એ પ્રમાણે l તો છે જ નહીં, તો ફર્સ્ટ a શું છે તો કે x અને e raised to x equal to e, exponential function. So differentiation of x and integration of e raised to x. બરાબર, ખ્યાલ આવ્યો? આ સમ હમણાં જ આપણે સોલ્વ કરેલો છે આગળ. ચાલો તો આનું ડિફરન્શિએશન કરીએ આપણે કે ડિફરન્શિએશન ઓફ ફર્સ્ટ ટર્મ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ ટર્મ, પછી આપણે આ વેલ્યુ અપ્લાય કરશું. તો ડિફરન્શિએશન પહેલા x as it is, differentiation of x is 1 then by 0. Now e raised to x, integration of e raised to x itself e raised to x, ફરીથી e raised to x અને અહીંયા dash. Okay, now sign first is plus, second is minus, plus. Okay, so multiplication x e raised to x minus e raised to x, આમાં plus c તો કરવાના નથી, તો e raised to x common, x minus 1 from, now applying the limit 0 to 1. Okay, now first putting x equal to 1 then by 0, so e raised to 1 into 1 minus 1. Okay, this we are putting here x equal to 1, e raised to 1, 1 minus 1 minus, now putting x equal to 0, e raised to 0 into 0 minus 1. Okay, so it is equals to 0 because 1 minus 1 equal to 0 multiplied by any number equal to 0 minus, here e raised to 0 equal to 1 into 0 minus 1 equal to minus 1. So minus 1 અને અહીંયા minus sign છે એટલે minus minus plus 1. તો આપણો આન્સર થશે 1. क्या ऑप्शन में आपेलू છે? यस, ऑप्शन डी इज करेक्ट ऑप्शन. ચાલો તો આપણે ક્વેશ્ચન 11 to 20 કર્યા, ફરીથી રિપીટ કરવાના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 21 to 30 કરશું.